અમરેલીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની મુદત વધારવાની માંગ કરાઈ છે। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ પત્ર લખ્યો છે। કૃષિ પ્રધાન જીતુ વાઘાણીને પત્ર લખીને માંગ કરી છે। ટેકાના ભાવે મગફળી ખરીદીની મુદત વધારવા રજૂઆત કરાઈ છે। મુદત 17 જાન્યુઆરીથી વધારવામાં આવે તેવી માંગ છે। ધારાસભ્ય મહેશ કસવાળાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે રાજ્યમાં કમોસમી વરસાદના લીધે મગફળીના પાકમાં વિલંબ થયો હતો, જે બાદ શિયાળુ પાકના વાવેતરના લીધે ખેડૂતો મગફળી સમયસર ન વેચી શક્યા। હાલ મગફળીની ટેકાના ભાવે ખરીદી માત્ર 17 જાન્યુઆરી સુધી થવાની છે, ત્યારે 100% ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વેચી શકે તે માટે કૃષિ પ્રધાન જીતુ વાઘાણીને ટેકાના ભાવે મગફળી ખરીદીની મુદતમાં વધારો કરવા અંગે રજૂઆત કરાઈ છે। પરંતુ કેટલાક સંજોગોમાં કમોસમી વરસાદને કારણે, ગોડાઉનનું મેપિંગ સમયસર ન થવાને કારણે અથવા તો પરિવહન વ્યવસ્થામાં ક્યાંક વિલંબ થવાને કારણે ખેડૂતોની મગફળી એ 100% સમય મર્યાદામાં ન ખરીદાઈ શકે તેવા સંજોગો જ્યારે ઊભા થયા છે, ત્યારે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ સમય મર્યાદામાં વધારો કરે, જેના કારણે 100% રજીસ્ટર થયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી શકે।